લગ્ન પ્રસંગમાં મળે એવા દાળ શાકનો સ્વાદ આપણને દાઢમાં રહી જાય છે. તો આજે આપણે એવું જ રસોઈયા મહારાજ જેવું બનાવે એવું જ છાલવાળું બટાકાનું શાક બનાવીશું. આ શાક એટલું મસ્ત ઘાટા રસાવાળું અને એકલું ચમચીથી ખાઈ શકાય એટલું સરસ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરે એકદમ આસાનીથી બની જાય છે. તો અત્યારે મેં છાલવાળા આ રીતે બટાકા લીધા છે. બટાકાને પહેલાં ધોઈ લીધા હતા ને ધોઈને ટુકડા કરી અને ફરીથી આ રીતે એક વખત ધોઈ લેવાના છે. એમાં માટીનો ભાગ હોય છે એટલા માટે. અને છાલ સહિત જ કટ કરી લીધા છે. તો એનો આપણે વઘાર છે અત્યારે કઢાઈમાં કરીશું. તમે તપેલામાં કે કરી શકો છો, કુકરમાં કરીએ એના કરતાં આ રીતે શાક કરીએ તો બહુ સરસ આનો સ્વાદ લાગે છે. જે બહાર વરામાં બનતું હોય એવું જ શાક. તેલ આપણે લીધું છે. તેલનું તો પ્રમાણ થોડુંક વધારે લેવાનું. તેલ ગરમ થાય એટલે અંદર તમાલપત્ર, સૂકા લાલ મરચાં અને 1 ચમચી મેં રાઈ લીધી છે. આ બટાકાના શાકમાં રાઈનું પ્રમાણ થોડુંક વધારે હોય છે અને રાઈને એકદમ સરસ ફૂટવા દેવાની છે. રાઈ ફૂટે એટલે અંદર અડધી ચમચી જેટલું જીરું લેવાનું છે. ત્યાર પછી લીમડો લેવાનો છે. તો મારા પાસે સૂકો લીમડો હતો, તમારા પાસે ફ્રેશ હોય તો ફ્રેશ લઈ શકો છો. 5 ચમચી જેટલી હિંગ લઈ આની અંદર જ આપણે હળદર મરચું લેવાના છે, જેનાથી શાકનો કલર એકદમ સરસ લાગશે. રસોઈયા જે રીતે બનાવે એ જ રીતે આજે આપણે બનાવીશું. તો અડધી ચમચી મેં હળદર લીધી છે અને એની સાથે મેં તીખાશ ગમે એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર લેવાનું. તમારે ઓછું તીખું કરવું હોય અને કલર જોઈતો હોય તો તમારે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લેવાનું. અત્યારે મેં 1 મોટી ચમચી જેટલું આ મીડિયમ તીખું મરચું છે, જેનો કલર પણ સરસ આવે છે. કાશ્મીરી રેશમ પટ્ટું આ મિક્સ જ છે એટલે. ત્યાર પછી મરચું બળે નહીં એટલે તરત જ આપણું પાણી નિતારેલા બટાકા છે એ લઈ લેવાના છે. અત્યારે જ શાકનો કલર તમને દેખાય છે કેટલો સરસ. તેલમાં મસાલા આ રીતે એડ કરવાથી શાકનો કલર બહુ સરસ લાગે છે, પણ મરચું છે એ જરાય બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી મેં આદુ લસણની પેસ્ટ એની અંદર થોડુંક પાણી એડ કરી લીધું હતું કે જેથી આ મરચું પણ બળી ના જાય અને સરસ મિક્સ થઈ જાય. તો લગ્ન પ્રસંગમાં બનાવતા હોય ત્યાં એ લોકો ખાલી આદું એડ કરતા હોય છે. ઘરે આપણે બનાવીએ તો તમે લસણ એડ કરી શકો છો. અમારા ઘરમાં આ રીતે ભાવે છે, હું લસણવાળું કરું છું. તમે સ્કીપ કરવું હોય તો પણ લસણ ડુંગળી વગરનું આ શાક સરસ તૈયાર થાય છે, એવું પણ બહુ સરસ લાગે છે. હવે આને એક વખત બધું મિક્સ કરી અને આની અંદર પાણી લેવાનું છે. તો આપણા બટાકાને ચડવવાના છે હવે. તો બટાકા ચડે એ માટે અત્યારે મેં 2 કપ જેટલું પાણી લીધું છે. 2 કપ પાણીમાં એને જ્યાં સુધી બટાકા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાના છે. હવે આખા શાકના ભાગનું મીઠું અત્યારે જ લઈ લેવાનું છે. એક વખત આને બધું સરસ મિક્સ કરી અને પછી આની ઉપર ઢાંકણ ઢાંકી અને આને ચડવા દેશું. 17 થી 18 મિનિટ જેવું મારે થયું હતું. એટલી વારમાં આ શાક છે એ આ રીતે ચડી ગયું હતું. હવે આપણે બટાકાને ચેક કરીએ. વચ્ચે મેં 1 થી 2 વાર ચેક કરેલું હતું, થોડા કચકચરા હતા એટલે 15 મિનિટ પછી બીજી 3-1 મિનિટ ચડવા દીધું હતું. તો જો આપણે ચેક કરી લઈએ, આપણા બટાકા છે એ જો સરસ ચડી ગયા છે. આ રીતે ચમચીથી કે ચાકુથી ચેક કરી લેવાનું. બટાકા છે એકદમ ચડે ત્યાર પછી જ એની અંદર ખટાશ એડ કરવાની, નહીંતર જો ખટાશ પહેલાં એડ કરી દેશું ટામેટાં કે આંબલી કે કંઈ પણ, તો છે બટાકા આપણા સરસ ચડશે નહીં. હવે મેં અત્યારે 1 નંગ દેશી ટામેટું લીધું છે જે એકદમ ખાટું હોય છે. મારે અત્યારે આની અંદર આંબલી કે ઉપયોગ નથી કરવો. જો તમારે કરવો હોય તો તમે ગોળ અને આંબલી લઈ શકો છો. ત્યાર પછી 5 ચમચી જેટલો ગરમ મસાલો લેવાનો છે. એનાથી આમાં બહુ મસ્ત સુગંધ આવશે ગરમ મસાલાથી. અહીંયા તમારે ગળાશ એડ કરવી હોય તો તમે ગોળ અથવા ખાંડ એડ કરી શકો છો, પણ ગોળ એડ કરવાથી બહુ સરસ લાગશે. જે બહાર જેવું વરાનું શાક બનાવવું હોય તો ગોળ અને આંબલી ઉપયોગ કરતા એ લોકો. તમે આમચૂર, લીંબુ કે કંઈ પણ એડ કરી શકો. મેં અત્યારે એક મોટું ખાટું જે દેશી ટામેટું આવે એ લીધું છે. જો હવે રસાને એકદમ સરસ ઘાટો થાય એટલા માટે આ રીતે 4-5 બટાકાને મેશ કરી લેવાના છે. આની અંદર શેકેલો ચણાનો લોટ જો વધારે ક્વોન્ટિટીમાં તમે બનાવતા હોય તો તમારે શેકેલો ચણાનો લોટ એડ કરવો હોય તો કરી શકો છો, અથવા જો પૌવા બટાકાના પૌવા આવે છે એને પલાળી અને એ પણ થોડાક એડ કરવા હોય તો કરી શકો છો. ફરીથી મેં રસો કરવા માટે હવે અડધો
કપ જેટલું પાણી લીધું છે। એક વખત આ બધું સરસ મિક્સ કરી લેશું અને એક ઉભરો આવે ત્યાં સુધી આને ઉકળવા દેશું। આ શાક છે એ અમારા ઘરમાં અમે ભાખરી સાથે ખાઈએ છીએ। ભાખરીનો ભૂકો કરી અને એની સાથે આ શાક બહુ સરસ લાગે છે। જો રાજકોટમાં રહેતા હોય અને ચાપડી ઊંધિયું ખાવાના શોખીન હોય તો એક વખત ભાખરી અને આ શાક બનાવજો। ચાપડી ઊંધિયું જે ખાતા હોય એવો જ આનો ટેસ્ટ લાગે છે, બહુ મસ્ત લાગે છે। જો આપણું આ શાક છે એ સરસ તૈયાર થઈ ગયું છે। રસો પણ સરસ ઘાટો છે। હજી જો તમારે થોડો પતલો કરવો હોય રસો તો થોડું પાણી એડ કરી શકો છો। જમવાને હજી વાર હોય તો પાછળથી થોડોક રસો કરી લેવાનો। આ શાક દાળ ભાત સાથે, ખીચડી સાથે, બધા સાથે સરસ ભળી જાય એવું ઘાટા રસાવાળું છાલવાળા બટેકાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે। રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો। કોનું કોનું આ શાક ફેવરેટ છે એમને જરૂરથી શેર કરજો। યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો।